હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 10 મે 2025ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, માર્કેટ કેપ અનુસાર 2025માં કઈ ક્રિપ્ટોકરન્સી સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી બની છે? તો હાલમાં જ જ્યાં ક્રિપ્ટોકરન્સી આપેલ છે તેમાંથી બિટકોઇન છે તે સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી બની છે. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો હાલમાં જ સૌથી વધારે જો મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી બની હોય તો તે બિટકોઇન છે. અને આવું શા માટે થયું છે? તો રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફ પર 90 દિવસની મુદતની જાહેરાત કર્યા બાદ બિટકોઇન છે તેના ભાવમાં વધારો થયો હતો અને તેનું માર્કેટ કેપ છે તે $1.92 ટ્રિલિયન સુધી પહોંચ્યું હતું. એટલા માટે તે સૌથી વધારે મૂલ્યવાન અને લોકપ્રિય બન્યું હતું. હવે બિટકોઇનને ડિજિટલ ગોલ્ડ છે તે પણ ગણવામાં આવે છે અને 21 મિલિયન સિક્કા સુધી તેનો પુરવઠો છે તે મર્યાદિત છે. હવે બિટકોઇન પછી બીજા સ્થાને છે ઇથેરિયમ, અને ઇથેરિયમની વર્તમાન જે માર્કેટ કેપ છે તે $220.63 બિલિયન છે. અને ત્યાર પછી જોઈએ તો ત્રીજા સ્થાન ઉપર છે ટેથર, અને તેનું જે વર્તમાન માર્કેટ કેપ છે તે $149.41 બિલિયન છે. તો આવી રીતે પ્રથમ ક્રમાંક ઉપર કઈ ક્રિપ્ટોકરન્સી છે? તો તે છે બિટકોઇન. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે હેસરઘટ્ટા ગ્રાસલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વને સૂચિત કર્યું છે? તો હાલમાં જ કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા આ જે હેસરઘટ્ટા ગ્રાસલેન્ડ છે તેને કન્ઝર્વેશન રિઝર્વ તરીકે સૂચિત કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા વન્યજીવન સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 36A હેઠળ હેસરઘટ્ટા ઘાસના મેદાનો છે તેને સંરક્ષણ અનામતને સૂચિત કર્યું છે. વાત કરીએ આપણે કર્ણાટકની, તો કર્ણાટકની સ્થાપના જ્યારે 1956માં થઈ ત્યારથી લઈ અને 1973 સુધી કર્ણાટક છે તે મૈસૂર તરીકે ઓળખાતું હતું. 1973 પછી તેનું નામ છે તે કર્ણાટક પડ્યું. હવે તેની રાજધાની કેપિટલ અને સૌથી મોટું શહેર તેનું હોય તો તેની રાજધાની બેંગલુરુ છે. અને રાજ્યપાલ અત્યારે છે થાવરચંદ ગેહલોત અને મુખ્યમંત્રી છે સિદ્ધાર્થ મૈયા. ત્યાર પછી જોઈએ કર્ણાટકના બીજા કરંટ અફેરના અગત્યના પોઈન્ટ. તો ગઈકાલે જ આપણે જોયું કે કર્ણાટકના લક્કુડી સ્મારકોને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સમાવવાનો પ્રસ્તાવ છે તે રાખવામાં આવ્યો છે. બેંગલુરુમાં ભારતના પ્રથમ નેનો ઇલેક્ટ્રોનિક્સ રોડ શોનું ઉદ્ઘાટન થયું છે. કર્ણાટક છે તે ગ્રામ્ય સ્તરે પુરાતત્વી સર્વેક્ષણ પૂર્ણ કરનાર ભારત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાષ્ટ્રીય બાગાયતી મેળો છે તે પણ કર્ણાટકમાં યોજાયો હતો. અને જે બેંગલુરુ સિટી યુનિવર્સિટી આવેલી છે તેમનું નામ ડૉક્ટર મનમોહન સિંહના નામ ઉપર રાખવાની જાહેરાત કરી છે, જે આપણા પૂર્વ વડાપ્રધાન છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં પ્રથમ ભૂ ઉષ્મીય ઉત્પાદન કૂવો ક્યાં ખોદવામાં આવ્યો છે? તો આ જે કૂવો છે તે અરુણાચલ પ્રદેશ ખાતે ખોદવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ભૂ ઉષ્મી કૂવો અને તે છે તે અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં દિરાંગ ખાતે ભારતનો પ્રથમ ભૂ ઉષ્મી ઉત્પાદન કૂવો છે તે સફળતાપૂર્વક ખોદવામાં આવ્યો છે. અને તે કોના દ્વારા? તો સેન્ટર ફોર અર્થ સાયન્સીસ એન્ડ હિમાલયન સ્ટડીઝ દ્વારા આ જે કૂવો છે તેને સફળતાપૂર્વક ખોદ્યો છે. અને આ સિદ્ધિ છે તે ઊંચાઈવાળા વિસ્તારોમાં કે જ્યાં પર્વતીય વિસ્તારો છે તેમાં ભૂ ઉષ્મી ઉર્જાઓની સંભાવનાનો ઉપયોગ કરવામાં આ એક મોટી સફળતા છે. હવે ત્યાર પછી જોઈએ આપણે અરુણાચલ પ્રદેશ વિશે. તો અરુણાચલ પ્રદેશની કેપિટલ અને તેનું સૌથી જો મોટું કોઈ શહેર હોય તો તે છે ઈટાનગર. ઈટાનગર છે તે અરુણાચલ પ્રદેશનું સૌથી મોટું શહેર છે. હાલના રાજ્યપાલ છે કેવલ્ય ત્રિવિક્રમ પરનાયક અને મુખ્યમંત્રી છે પેમા ખાંડુ. ત્યાર પછી જોઈએ અરુણાચલ પ્રદેશના અગત્યના પોઈન્ટ વિશે. તો હમણાં જ આપણે જોઈ ગયા હતા કે ભાઈ અરુણાચલ પ્રદેશના 27 જિલ્લામાંથી 16 જિલ્લાઓ છે તેને મેલેરિયા મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. રૂપા બ્યોરા છે તે ટોચના 10 વિશ્વ પુમ્સ રેન્કિંગમાં પહોંચનારી પ્રથમ ભારતીય તાઇક્વોન્ડો ખેલાડી છે. રૂપા બ્યોરા. ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશમાં ઉચ્ચ તીવ્રતાવાળી ત્રિસેવા કવાયત
પૂર્વી પ્રહાર છે આનું નામ છે અને તેનું આયોજન છે તે ભારતીય સેના દ્વારા અરુણાચલ પ્રદેશ ખાતે થયું હતું. અરુણાચલ પ્રદેશમાં 20,942 ફૂટ ઊંચા શિખરનું નામ છે તે દલાઈ લામાના નામ પર રાખવામાં આવ્યું છે અને તેનું નામ છે સ્તાંગયાંગ ગ્યાત્સો. અરુણાચલ પ્રદેશમાં ન્યોકુમ યુલ્લો ઉત્સવ છે તે ઉજવવામાં આવ્યો અને 20 ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશનો 38મો સ્થાપના દિવસ છે તેની પણ ઉજવણી થઈ. તાજેતરમાં સ્થળાંતરિત બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના કોણે શરૂ કરી છે? તો હાલમાં જ આ જે જ્યોતિ યોજના છે તે કેરળ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો કેરળ સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થળાંતરિત બાળકોની નોંધણી કરાવવા માટે જે જાહેર કરેલો સંપર્ક અભિયાન છે તે છે જ્યોતિ યોજના અને આ જ્યોતિ યોજના થકી તેઓ સ્થળાંતરિત બાળકોને શિક્ષણ છે તે પૂરું પાડશે અને આ પહેલનો જે મુખ્ય ઉદ્દેશ છે તે શિક્ષણ, આરોગ્ય અને સુખાકારીમાં સમાવેશ થાય છે. વાત કરીએ આપણે કેરળની, તો કેરળનું કેપિટલ કયું છે? તો કેરળનું જે કેપિટલ છે તે છે તિરુવનંતપુરમ. હાલના રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર અને મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન. અને બીજા કરંટ પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેરળના તિરુવનંતપુરમમાં વિન્ઝિઝામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. ASI દ્વારા કેરળમાં 110થી વધુ મેગાલિથિક રચનાઓ છે તે શોધી કાઢવામાં આવી છે. મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન, તેઓએ એડવાન્સ સાયબર સિક્યુરિટી ઓપરેશન સેન્ટરનું ઉદ્ઘાટન છે તે પણ કેરળમાં કર્યું છે. કેરળના વીજળી બોર્ડે V2G ટેકનોલોજી માટે IIT મુંબઈ સાથે MOU પર હસ્તાક્ષર છે તે કર્યા છે. કેરળ સરકારે નયનામૃતમ 2.0 નામની AI સંચાલિત આંખની તપાસ પહેલ છે તે પણ શરૂ કરી છે. એક્સપાયર થયેલી દવાઓના વૈજ્ઞાનિક નિકાલમાં કેરળ છે તે આપણા દેશમાં ટોચ ઉપર છે અને કેરળના જે બેલુર ગામ છે ત્યાં સદીઓ જૂની આત્મપૂજાના વિધિના અવશેષો છે તે પણ મળ્યા છે. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં વિશ્વ બેંકે કયા દેશ માટે $1 અબજ સહાયની પેકેજ જાહેર કરી છે? તો આ જાહેરાત છે તે શ્રીલંકા માટે કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો વિશ્વ બેંક દ્વારા આગામી 3 વર્ષમાં શ્રીલંકામાં રોજગાર વધારવા અને ખાનગી ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે $1 બિલિયન છે તેની સહાયની પેકેજ જાહેર કરી છે. અને સાથે સાથે એક બીજી અગત્યની વાત કે હાલમાં જ પાકિસ્તાન દ્વારા પણ $1 બિલિયન જે સહાય છે તે માગવામાં આવી હતી IMF ઉપર અને ભારતે વિરોધ નોંધાવ્યા છતાં પણ આ સહાય છે તે હાલમાં મંજૂર કરવામાં આવી છે. હવે વિશ્વ બેંક, વર્લ્ડ બેંક, તો તે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા છે. તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 7 જુલાઈ 1944માં તેની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક છે વોશિંગ્ટન DC US ખાતે આવેલું છે અને પ્રેસિડેન્ટ છે તેના, આ પણ અગત્યનો પ્રશ્ન હશે કરંટ અફેરનો, અજય બંગા તેના પ્રેસિડેન્ટ છે. ત્યાર પછી જોઈએ અગત્યના બીજા પોઈન્ટ. તો હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને શ્રીલંકાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મિશ્રા વિભૂષણ છે તે મળ્યો છે. શ્રીલંકામાં રામાયણ કોન્ક્લેવ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદી અને શ્રીલંકાના જે રાષ્ટ્રપતિ છે તેઓએ અનુરાધાપુરામાં બહુ પ્રતીક્ષિત માહો ઓમાનથાઈ રેલવે લાઇનનું ઉદ્ઘાટન કર્યું છે. ભારત અને શ્રીલંકાના આર્થિક સંબંધોને વેગ આપવા માટે લીબા ગ્રુપ છે તે શરૂ કર્યું છે. કોલંબોમાં 2 દિવસીય સ્ટડી ઇન ઇન્ડિયા એક્સપોનું આયોજન થયું છે અને અદાણી ગ્રીન દ્વારા શ્રીલંકામાંથી $442 મિલિયન પવન ઉર્જા પ્રોજેક્ટ છે તે પાછા ખેંચવામાં આવ્યા છે. તાજેતરમાં યોજાયેલી 72મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં કોને માનવતાવાદી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે? તો આમાં સન્માનિત છે તે સોનુ સૂદને કરવામાં આવશે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ભારતીય અભિનેતા સોનુ સૂદ અને તેઓને મિસ વર્લ્ડ 2025ના ગ્રાન્ડ ફિનાલેમાં આ સોનુ સૂદને માનવતાવાદી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. અને આ પુરસ્કાર શા માટે આપવામાં આવ્યો છે? તો જે COVID-19ના રોગચાળા દરમિયાન તેઓએ જે સેવા કરી હતી તેઓના યોગદાન માટે તેઓને આ જે પુરસ્કાર છે તે આપવામાં આવશે. હવે 72મી મિસ વર્લ્ડ સ્પર્ધા, તો આપણે ગઈકાલે જ કરંટ અફેરના પ્રશ્નમાં જોયું હતું કે ભાઈ તેનું આયોજન ક્યાં થયું હતું? તેનું આયોજન છે તે તેલંગાણા રાજ્યમાં થયું હતું અને 72મી આવૃત્તિ હતી મિસ વર્લ્ડ સ્પર્ધાની અને તે 10થી લઈ અને 31 તારીખ સુધી તેલંગાણામાં યોજાશે. 10 મેથી લઈને 31 તારીખ સુધી અને તેમાં 120 દેશો છે તેમાં સહભાગી બનશે. વાત કરીએ તેલંગાણાની, તો તેલંગાણાની સ્થાપના છે તે ક્યારે થઈ હતી? તો તેલંગાણાની સ્થાપના છે તે 2 જૂન 2014માં થઈ હતી.
તેનું સૌથી મોટું શહેર અને રાજધાની છે તે કઈ છે? હૈદરાબાદ. હાલના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. હવે તેલંગાણાના બીજા અગત્યના પોઈન્ટ. તો હાલમાં જ તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા 1991ના જે આઈએએસ અધિકારી છે કે રામકૃષ્ણ રાવ, તેઓને શાંતિકુમારીના સ્થાને તેલંગાણાના મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે. વિશ્વના પ્રથમ ઉર્જા ટ્રાન્સમિશન પાર્કનું ઉદ્ઘાટન છે તે પણ તેલંગાણામાં થયું છે. તેલંગાણાના રાજ્યપાલ દ્વારા સંસ્કૃતિ મંત્રાલયના સમર્થન સાથે કાન્હા શાંતિવનમ ખાતે વિશ્વના પ્રથમ ઉર્જા ટ્રાન્સમિશન ગાર્ડનનું જે ઉદ્ઘાટન છે તે થયું છે અને તેને બાબુજી વનમ ખાતે. ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદમાં શૂટિંગ રેન્જનો શિલાન્યાસ કર્યો છે. તેલંગાણાના મુખ્યમંત્રી દ્વારા એક્સપીરિયમ પાર્કનું ઉદ્ઘાટન થયું છે. ટી શિલ્ડ સાયબર સિક્યુરિટી લેબનું ઉદ્ઘાટન છે તે પણ તેલંગાણામાં થયું છે. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં વિશ્વ રેડ ક્રોસ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે આ દિવસ છે તે 8 મેના રોજ ઉજવવામાં આવે છે, માટે ઓપ્શન નંબર સી છે. હવે 8 મેના રોજ વિશ્વ રેડ ક્રોસ દિવસ છે તેની ઉજવણી છે તે સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે અને આ દિવસ છે તે માનવતા, કરુણા અને સેવાની ભાવનાને સમર્પિત છે. હવે 8 મે શા માટે પસંદગી કરવામાં આવ્યો છે? તો જે તેના આંતરરાષ્ટ્રીય સમિતિના સ્થાપક હતા હેનરી ડ્યુનાન્ટ, તેઓનો જન્મદિવસ છે 8 મે અને તેના માટે થઈ અને 8 મેના દિવસે વિશ્વ રેડ ક્રોસ દિવસ છે તે ઉજવણી છે તે થાય છે. અને પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ દિવસ છે તે 1948ના રોજ ઉજવવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ. તાજેતરમાં અદાણી પાવરે કયા દેશમાં 5000 મેગાવોટના હાઇડ્રો પાવર પ્લાન્ટ સ્થાપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં જ આ હસ્તાક્ષર છે તે ભૂતાન વચ્ચે થયા છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તો ભારત અને ભૂટાન વચ્ચે ઉર્જા સહયોગને વધુ મજબૂત બનાવવા અદાણી ગ્રુપ અને ડુક ગ્રીન પાવર કોર્પોરેશન એટલે કે DGPCએ ભૂટાનમાં 5000 મેગાવોટના હાઇડ્રો પાવર પ્રોજેક્ટ બનાવવા માટે વિકસાવવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તાજેતરમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન એવોર્ડ 2025માં કોને વર્ષના શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો આમાં સુભાશિષ બોઝ અને સૌમ્યા ગુગલોત આ બંનેને પસંદગી કરવામાં આવી છે, માટે ઉપરોક્ત બંને આવશે. તેના વિશે વાત કરીએ તો ભુવનેશ્વરમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન એટલે કે AIFF એવોર્ડ છે 2025, તેમાં શ્રેષ્ઠ પુરુષ ખેલાડી તરીકે સુભાશિષ બોઝ, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અને સૌમ્યા ગુગલોત છે તેઓને 2024-25 સિઝન માટે શ્રેષ્ઠ મહિલા ખેલાડીનો એવોર્ડ છે તે મળ્યો છે. તાજેતરમાં માર્શલ ઓફ ધી એરફોર્સ અર્જુન સિંઘ મેમોરિયલ હોકી ટુર્નામેન્ટ 2025ની 6ઠ્ઠી આવૃત્તિ ક્યાં પૂર્ણ થઈ છે? તો પહેલાં તો આ કેટલામી આવૃત્તિ છે આ પણ અગત્યનું છે, તો કે 6ઠ્ઠી આવૃત્તિ છે અને ક્યાં પૂર્ણ થઈ છે? તો હાલમાં જ ચંડીગઢ ખાતે પૂર્ણ થઈ છે. તેના વિશે વાત કરીએ તો ચંડીગઢ ખાતે તેનું આયોજન થયું હતું માર્શલ ઓફ ધી એરફોર્સ અર્જુન સિંહ મેમોરિયલ હોકી ટુર્નામેન્ટ, અને તેના સમાપન સમારોહમાં એર માર્શલ PK ઘોષ છે તેઓએ અધ્યક્ષતા કરી હતી, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે આ ટુર્નામેન્ટની 6ઠ્ઠી આવૃત્તિ હતી અને તેનું આયોજન છે તે 19 એપ્રિલથી લઈને 26 મે 2025 દરમિયાન ચંડીગઢના રઘબીરસિંહ ભોલા હોકી સ્ટેડિયમ ખાતે યોજાય છે. અને આ ઇવેન્ટમાં 2 વિદેશી દેશોની એરફોર્સ હોકી ટીમ સહિત 12 ટીમોએ ભાગ લીધો હતો. ત્યાર પછી જોઈએ. તાજેતરમાં નવા પોપ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો હાલમાં જ રોબર્ટ પ્રીવોસ્ટ છે તેઓની નવા પોપ તરીકે પસંદગી કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે અમેરિકામાં જન્મેલા પાદરી રોબર્ટ ફ્રાન્સિસ પ્રીવોસ્ટ, અને તેઓને રોમન કેથોલિક ચર્ચના નવા પોપ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ પહેલાં કોણ હતા? તો કે પોપ ફ્રાન્સિસ. 69 વર્ષીય છે તેઓ, અને તેઓનો જન્મ શિકાગોમાં થયો હતો અને ઓગસ્ટિયન ઓર્ડનના સભ્ય છે તે પણ રહ્યા છે. હવે તેઓ પોપ લિયો XIV તરીકે ઓળખાશે અને તેઓ 267માં પોપ છે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું આપણે કે 9 મે 2025ના રોજ યોજાનારી મોસ્કો વિજય દિવસ પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે? તો હાલમાં જ ભારતનું પ્રતિનિધિત્વ છે તે સંજય શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું, જેને આપણે ઓપ્શન નંબર બી જવાબ આવશે. આમાં પણ આપણે જોઈએ તો સૌપ્રથમ આમંત્રણ છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપવામાં આવ્યું હતું. ત્યાર પછી તેઓની જગ્યાએ સંરક્ષણ મંત્રી છે રાજનાથસિંહ તેઓ જવાના હતા, પરંતુ તેઓ પણ જ્યારે આ હુમલો થયો
ત્યારે તેઓએ પણ આ વિઝિટ છે એટલે કે તે કેન્સલ કરી હતી. અને ત્યાર પછી જે સંરક્ષણ રાજ્યમંત્રી છે આ સંજય સેઠ, તેઓને પ્રતિનિધિત્વ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે, તાજેતરમાં જીનોમ સંપાદિત ચોખાની જાતો વિકસાવનાર વિશ્વનો પ્રથમ દેશ કોણ બન્યો છે? તો ઓપ્શન આપેલા છે, ચીન, ભારત, રશિયા અને ઇઝરાયલ. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લેલિસ્ટની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે.